ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ એ અને ગ્રુપ બીનું આ પરિણામ જાહેર થતાં જ વિવાદ સર્જાયો છે. કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યામાં 7 ગણા ઉમેદવારો લાયક ઠર્યા છે. જો કે નોટિફિકેશન કરતાં પરિણામ અલગ જાહેર થતાં ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. જેમને અસંતોષ છે એવા 500થી વધુ ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે તેમણે રજૂઆત પણ કરી હતી. એ સમયે આ મુદ્દાને લઈને યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું એ જોઈએ. ગતરોજ સીસી જે પરીક્ષા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક માટેની અને કહી કે જે ગ્રુપ એ ની જે પરીક્ષા લેવામાં આવી તો એમાં ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ અને વિસંગતતાઓ એટલા માટે પેદા થઈ કેમ કે જે મેરિટ યાદી જે જાહેર કરવામાં આવી છે એ મેરિટ યાદીમાં જે નોટિફિકેશનમાં જે લખવામાં આવ્યું હતું કે કેટેગરીના 7 ગણા ઉમેદવારોને લેવામાં આવશે, પરંતુ એની જગ્યાએ જગ્યા જે છે એટલે કે એની અંદર જે 5500 જે જગ્યાઓ છે એના 7 ગણા ઉમેદવારોને બોલાવ્યા અને તેને કારણે જે મેરિટ જે છે એ મેરિટ ખૂબ હાઈ રહ્યું. એને કારણે બધા વિદ્યાર્થીઓ સાથે અહીંયા આવવાનું થયું અને જે વિસંગતતાઓ હતી વિસંગતતાઓ અમે ગુણ સેવાના સચિવ શ્રી જે હસમુખ પટેલ એમને મળી અને વાત કરી છે. તો તેમણે કહ્યું છે કે તમે સીએમ સુધી અને ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલ દેણી એના સુધી પણ આ વાત પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે. એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને આ જે પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિ છે. એટલે આ સીબીઆઈટી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ સીબીઆઈટી પદ્ધતિથી નો લે, કારણ કે સીબીઆઈટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે એપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો ઘણાના માર્ક વધી જાય છે. જે દ્રષ્ટાંત તરીકે જો જોવા જઈએ તો ઘણા ઉમેદવારો જે રો માર્ક એટલે કે ઓરિજિનલ માર્ક હોય એ 50 હોય અને પછી 80 નોર્મલાઇઝેશન 80 થઈ જાય અને ઘણા એવા ઉમેદવાર છે જેને 50 ને 40 થઈ ગયા છે. એટલે કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી. આ જુગાર જેવી આ લોટરી જેવી જે સિસ્ટમ છે જે ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ છે એ ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ નાબૂદ થાય એના માટે આજે અમે રજૂઆત કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યા હતા. અને સીસીમાં જે માર્ક જાહેર કરવામાં આવ્યા છે એ માર્ક જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે એ અમારી માંગણી હતી, જેથી કરીને વધારેમાં વધારે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા છે એ આપવાથી વંચિત ન રહે એ માંગણી સાથે આજે અમે રજૂઆત કરેલી છે. ગુજરાતના વર્ગ 3ની 5554 જગ્યાઓ માટે 3,40,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. અલગ અલગ 21 કેડરની 5554 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા લીધી હતી. આ પરીક્ષાનું પ્રાથમિક પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વિવાદ સર્જાયો છે. હવે આ મામલે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે. એ અંગે રાજ્ય સરકાર શું નિર્ણય લેશે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.